રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું ગાર્લિક ચીલી ફ્રાઈડ રાઈસ બેંગોલી સ્ટાઇલના અંદર બનાવવાની છે. તો તમે જોઈ શકો છો, મેં ગાર્લિક લીધું હતું 2 ગાંઠ અને 1 ચમચી મોટી પરી કશ્મીરી મરચું લીધું, એનું દરદરું આવી રીતે વાટી લીધું છે. 2 નંગ ટામેટા ઝીણા સમારી લીધા છે, 2 નંગ નાની ડુંગળી લીધી સમારીને, 1 શિમલા મરચું લીધું છે, લીલી ડુંગળી લીધી છે, તીખા મરચાં થોડા લીધા છે અને લીલા ધાણા લીધા છે. જે બી મસાલા કરું છું પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું. એકદમ સિમ્પલ અને ટેસ્ટી ડિશ છે, ફટફટ બની અને રેડી થઈ જશે. તો જો સૌથી પહેલાં આપણે આવી રીતના રાઈસ રેડી કરવા દેવાના છે પહેલાં, અને પછી બનાવવાનું છે. તો કલાક પહેલાં મેં રાઈસ બનાવી અને રેડી કરી દીધા, છૂટા પાણીના અંદર ઓસાડી દીધેલા છે. બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. મિત્રો, તમને એક વાત કહી દઉં કે હું આ ઠંડા ભાત તમારા જોડે પડ્યા હોય તો બી તમે બનાવી શકો છો. મિત્રો, તમે જોઈ શકો સૌથી મસ્ત પુલાવ બનાવવા માટે લોડાની કઢાઈ જોઈએ. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે. આપણે 1 ચમચું આપણે તેલ નાખી દેવાનું છે. તેલને ગરમ થવા દેશું સરસ. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર જીરું નાખી દેવાનું છે થોડું. હવે જીરું આપણું ફૂટી ગયું છે સરસ. તો આપણે લીલા મરચાં છે 4 નંગ નાખી દેવાના છે. સૂકી ડુંગળી સરસ 2 થી 3 મિનિટ સુધી આવી રીતના સરસ શેકી લેવાની છે. ગુલાબી કલરની થાય ત્યાર સુધી આપણે ડુંગળીને શેકી લઈશું. મિત્રો, એકદમ ઝટપટ બની જાય છે ને એકદમ બહુ મસ્ત બને છે ખાવામાં, અને ઓછા ખર્ચાના અંદર આપણે ઘરે મસ્ત બનાવી અને ખાઈ શકીએ છીએ. ડુંગળી આપણી સરસ પિંક કલરની થઈ છે. હવે આપણે અંદર સૌથી પહેલાં ટામેટાં નાખી દેવાના છે. ટામેટાં નાખ્યા પછી આપણે ટામેટાને મિક્સ કરી દઈશું. થોડું મીઠું નાખી દઉં છું, થોડી હળદર નાખી દઉં છું. મીઠું નાખવાથી ટામેટાં જલ્દી ગળી જશે. ટામેટાને સરસ શેકી લેવાના છે ગળી જાય ત્યાર સુધી. મિત્રો, તમે જોઈ શકો છો આપણું ટામેટાં સરસ ગળવા આવી ગયા છે. તો આપણે જે બનાવેલો છે મસાલો એ નાખી દેવાનો છે. આ પેલું આપણે લસણ સરસ ફોલી 2 ગાંઠ અને વાટી અને રેડી કરી દીધેલું છે પહેલાંથી. હવે આપણે જે શિમલા મરચાં છે એ પાછળથી નાખવાના છે, પહેલાં નથી નાખવાના. 1 નંગ શિમલા મરચું હતું. 2 મિનિટ સુધી આપણે મસાલાને શેકી લેવાનું છે આવી રીતે. મિત્રો, તમે જોઈ શકો સરસ મજાનો મસાલો શેકી રેડી થઈ ગયો છે. આના અંદર આપણે નાખવાનો છે પાઉંભાજી મસાલો. પછી આપણે પાઉંભાજી મસાલો નાખ્યા પછી તરત આપણા જે રાઈસ રેડી કરેલા છે એ નાખી દઉં છું. એકદમ છૂટા છૂટા સરસ બન્યા છે. સાથે આપણે ગ્રીન ઓનિયન નાખવાની છે, લીલી ડુંગળી. સાથે આપણે નાખી દેવાના છે લીલા ધાણા. હવે આપણે આને મિક્સ મેં તેલ આ થોડું ઓછું લીધું છે. તમારે વધારે લેવું હોય તો તમે લઈ શકો છો, પણ આજે તેલ ઓછું લઈને બનાવ્યું છે આપણે. સરસ મજાનું આવી રીતે મસ્ત મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમે પુલાવ ઘણી જાતના ખાતા હશે, પણ આવી રીતના એકવાર બંગાળી સ્ટાઇલના અંદર બનાવજો, બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં તો બેસ્ટ લાગે છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણી રાઈસ મસ્ત રેડી થઈ ગઈ છે, પણ આપણે અડધો લીંબુનો રસ નાખું છું અંદર. ટેસ્ટમાં બેસ્ટ લાગશે, જોરદાર, એકદમ ચટપટો. તમારે અમચૂર પાવડર કેવું નાખવું હોય તો બી નાખી શકો, ચાટ મસાલો અમચૂર પાવડર, પણ એકદમ ફ્રેશ લીંબુ નાખ્યું છે. હવે આપણે મિક્સ કરી દઈશું અને એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે. ચલો સર્વ કરશું. મેં એક બાઉલ લઈ લીધું છે, બાઉલના અંદર સર્વ કરું છું. આપણે ગુજરાતીના ઘરે કઢી ભાત દાળ ભાત બધું બનાવતા જ હોઈએ છીએ. જ્યારે વધારે ક્વોન્ટિટીમાં બની જાય ત્યારે તમે આ પુલાવ બનાવજો, બહુ જ સરસ લાગશે, ટેસ્ટમાં બેસ્ટ લાગશે અને હેલ્ધી પણ છે. બધો જ પુલાવ આપણે આવી રીતે નીકાળી દઈશું. મિત્રો, તમે જોઈ શકો બધું જ મેં બાઉલના અંદર નીકાળી દીધું છે. અને આવી રીતે આપણે જે લીલી ડુંગળીની રીંગ છે ઓનિયનની એ લગાવી દઉં છું. મિત્રો, તમે જોઈ શકો છો મેં સરસ મજાનું સજાવી રેડી કરી દીધું છે. ઓકે, બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે. તમારું તમારા પરિવારનું ધ્યાન રાખજો. રાધે રાધે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે.